નમસ્કાર કેટી ખાસ ખબર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન કેસમાં ફરાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડવામાં આવ્યો છે। એલસીબી ગીર સોમનાથ દ્વારા તાલાલા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગત તારીખ 25 માર્ચ 2026ના રોજ ગુંડાળા ગામ ખાતે રેડ દરમિયાન પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જોકે મુખ્ય આરોપી દિનેશભાઈ ઉર્ફે રોયલ રાજા ખીમાભાઈ સોલંકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। જે આ મામલે રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ એસવી રાજપૂત, એસસી સિંઘવ તથા એચએલ જંબલિયાની ટીમે સંયુક્ત બાતમીના આધારે ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન એલસીબી ટીમના એએસઆઈ સોનિંગસિંહ સિસોદિયા સહિત પોલીસ સ્ટાફે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે, જે એલસીબીની સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં કુંડાળા ગામેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ડીઆઈજી એસપીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી, જે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।